તો આપણે જાણો નામ નાખી દીધું છે કાનભાઈ, અને સામે છે ગંગા. હજુ ભાગીને આવતી રહી ઘરે. કાન ચડાવ ગંગા. અત્યારે શું છે, ઘડીક તડકો લાગે ને એટલે તડકામાં બાંધ્યા બેને. તડકો દેવો ફરજિયાત છે. જેટલો તડકો તે શિયાળામાં લઈને એટલે વધારે સારું, મજબૂત જ થાય શરીર. તો અત્યારે છે ને આપણે સાંજે અને આપણે ઘરે છોડી છે. આપણી એવી ચાગલી થઈ છે, ઘરે જ ઊભી રહીએ, પાછળી માથે જ ઊભું. ખાવા જવું નથી બીજી ક્યાંય, જરાક વાર રેઢું ના મૂકે. અને તને બેનો છે. આ બાજુ 3 રાધા, વચમાં રતન ને આ બાજુ જમના. 3 બેનો હગી. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે આપણે છે ને ઘરે જ રાખી બેહું, કેમ કે સાંજે એક ટાઈમે જ આપણે ઘરે રાખી છીએ. સવારે એક ટાઈમ ચક્કર મારવા લઈ જાય. સવારે ચક્કર મારીને આવતા રહ્યા એટલે અત્યારે સાંજે ભૂકો નાખી દઈ ઘરે, નિરણ નાખી દઈએ ને ચણાને ખાર્યું. સામે જો પેહું બધી ખાઈ ગયા, કેમ કે તડકો બહુ સામો આવે. અને આ બેને બાંધી રહી છે. ઢગલા આમમાં જઈને ખાવા જાય, માથે જઈ આવે છાણ પછી. પોતે ખાય નહીં, બીજા ખાતા હોય માલ નહીં ખાવા ન દઈએ. રાધા ભાગી ગઈ પાણી ઉપર. આને બાંધી રાખ્યો, કેમ કે એ ભાઈ ઢગલાનો હવાનો થયો છે. બાકીની આ બે જો અહીંયા ચરે છે. બીજી એક અંદર છે ગાયું ભેહું ભેગી ચરે છે. આ ઝાડવાને આપણે ઉછેરવાનું બહુ અઘરો લાગે છે. અને આ ઝાડવાનું પાણી પાઈપ થઈ કાંઈ પણ નથી ઉછરતું. નદીમાંથી ઉપડી આવે ઝાડવા. બીજું એક છે ને આપણે અહીંયા લીમડો છે, જો આ રહ્યો. આ બીજી અભાગણી છે. ના એ લીમડાને પાણી પાયું ના ઉછરું, પાણી મૂકી દીધું પછી પાન કાઢે. તો આપણી છે ને ભેહું બધી આરામથી ખાય છે. એકો એક એને મારી ચાલુ જ રહેવાની છે. ખાય બાજવાનું એક કામ ચાલુ છે. બધી મોટી ભેહું છે, કેમ દૂધનો માલ ને ગાભણો માલ એ છૂટી ગયો છે. અને પહેલાં તો ખડેલાને પાકડા એ બધા વાડામાં રાખી. અત્યારે છે ને જે બધી આ એક માથારાની પાકડ છે આપણી નાગેલ, કેમ કે એ હજી ફેરી નથી ને. વાડામાં જાય ને તો વાડો ભાંગીને આવી જાય છે બારે. એટલે અત્યારે ઘડીક જાય બધી રખડશે છૂટી. તો અત્યારે જો બધી જો ખાઈ ભૂકો થોડુંક રહ્યું એટલે પછી પાકડા કાઢશું. નક્કર તો હમણાં બધી બાકા જીકી મારી ચાલુ રહ્યું. આ મારે ડોન થઈને રહે ને તો જ રહેવાનું અહીંયા. આ એરિયામાં ગરી જ ના કે કોઈ ગાયું, એટલું નોખું નાખવું પડે. જો કે અહીંયા ન ખાવા દઈએ, માથે ઊભા રહે ને તો જ ખાવા દઈએ એટલી. કારણ કે જો ઓલી પાછી બધી નોખી ખાઈએ, જાર ખાઈએ, એ બધાને મારે ને એકલી ખાય. આ બેહું વગર પહોંચી નથી આવી, ગાયો વગર હજુ પહોંચી જાય. આપણે આને તો એક મોઢા જ નથી નાખવા, કેમ કે અત્યારે માથે ઊભા રહે ને તો ખાય. જરાક ઓલી ભાઈ આપણે ગયા વિડીયો ઉતારવા, એટલી વારમાં ઘરે પહોંચી જાય. આને તો આપણે ઢગલામાં સીધું જવું છે અમે બગાડવા. તો સામે છે ને બે આપણે જો આવ જ બેઠો છે ને ઊભી છે ગંગા ઊભી. અને આવાજને હોવાનું જ રહ્યું, કાંઈ નથી. આને આપણે સેલ કરી દેવાની છે રાધાને. કાંઈ ખામી તો નથી, કાંઈ એમને દેવાની છે આપણે. કેમ કે રાધા સેલ કરવાનું કારણ એક જ છે કે પોચાણ થાય એમ નથી હવે. જોકે હજી આપણી 2-3 ભેહું વ્યાવાની છે ને, ગાયું 2 વ્યા છે. એક અહીંયા છે ને એક સામે છે, એ 2. એટલે ભાઈ ગાયું થઈ જાય વધારે એટલે એકાદી ઉતારી નાખશું. તો પાછી વળી એકાદી આ વ્યાઈ જાય હમણાં 2 અઢી મહિનામાં. આ એક વ્યા એક ઓલી વ્યા 2. પછી એક આ ફરવાની બાકી છે હજી. મોલી હમણાં જો તૈયારી છે, જો વેલેરી ફરી જાય તો ગયા વર્ષે આ ટાઈમે જ આવી જાય પાછું ન્યૂ મેમ્બર. હજી ગરમીમાં આવતું નથી. આ તો હજી 1.5 વર્ષ માથે થઈ છે હજી.
બેની હવે થાય. હવે છે ને બંધાઈ ગઈ છે મા દીકરી. આ બધું હવે છે ખાઈ લઈને પી લીધું એટલે પૂરું. હવે કનો હા કનો કેમ છે બાકી? આ બાજુ છે ને આપણી મિની ગેંગ છે. જો કે એને બધીને બાંધીને રાખવા પડે ઘરે. છોયડા ભેગા સીધા છે ને ભૂખાને ઢગલામાં જ જાય છે. માથે જઈને છાણ ને પેશાબ કરી નાખે એટલે બગાડે. હવે આને છોડવાનો. આટો આટો જો હમણાં છૂટો જ થાય બધા છૂટો છૂટ. આટલા પાકડા છે એમાંથી 4 ગાભણી છે ખાલી. આ જો ચડી ગઈ હતી વાડામાં નાનકડી. કેમ કે એરિયા ઘરે કાંઈ નહીં. એ બધા નીકળી ગયા હવે. આ આપણી ચાંદરી જો દોરણ બધું ભેગું જ છે. તો અત્યારે છે ને આપણે જે બધી ભેહું ભૂકો ખાઈ લીધો, પાકડા છૂટી ગયા, બધા ચરી લીધું અને હવે બધે થઈ ગયા મોટા ઊંચા. તો બાંધવાનો ટાઈમ થઈ ગયો અને આપણી બે માર દીકરી ઊભા છે. આને 3 માર્ચ 3 તારીખે વ્યાણી હતી એટલે આપણે લેખવાની અને 2 વર્ષની ઉંમર થવા આવી છે. 23મો મહિનો બેઠો છે. હજી 1 મહિનો ઉતરતા આની વ્યાં છે. બચ્ચું કમ્પ્લીટ થઈ જાય આપણે 2 વર્ષની. સિંગ પણ જો આપણે એમને નોર્મલ રાખવા છે, સિંગડા કાઢવા નથી. કેમ કે વઢિયારીના સિંગડા બહુ કાઢી નાખે, કેમ કે થોડીક આકરી થઈ ગઈ. જો જેનમાં ઢગલામાં ચરવા જતી હતી માથે જઈને છાણ દઈને બગાડતી હતી તો એને બાંધી દીધી છે એટલે ખારી થાય છે. ઓમ ખંજવાની હેવાણી અને હવે આપણી આ બે વિયાવાની તૈયારીમાં છે. કેમ કે આપણી ખડેલી આજ 3 થી 4 દિવસ લેવાની છે. બીજું એ તો વ્યાં છે. બાકી બધા બાંધ્યા છે અત્યારે. આ એક છૂટી પાકડા બધા. આ પણ હમણાં જો કે 2 મહિના પછી આ પણ વ્યાં છે. અત્યારે જો એમ્બ્યુલન્સ જાય છે આપણે, કેમ કે રોડ બાજુમાં રહ્યો ને એટલે ગાય ગા એમરજન્સી કેસ છે. બાકી બે હું ગાયોને આપણે શું છે બાંધીને અહીં ચરી લઈને સીધી બાંધી દેવાની. ને આપણી છે ગરમીમાં ખડેલી. કાલ લગભગ થઈ જાય જો થવા દેવી હશે તો. લગભગ હમણાં નથી થવા દેવી કેમ કે હજી 1.5 મહિનો થયો ને જે વ્યાણી છે. 1.5 થી 2 મહિના જેવું થવા આવ્યું તો એને આપણે થવા નથી દેવી. થોડાક દી જાળવી જાઉં. જો હવે અલી ભાઈ ગયા ઢગલા. આપણે હવે રાઈડ હવે આવી નહીં ગયો છે. કેમ કે આ ગયા વર્ષે આપણે ભૂક્કોનો આપણે લીધો હતો ને, ઢગલો પડ્યો હતો અહીંયા નિરણ હતી એમાં હતો રાયડો. તો અત્યારે છે ને વગર પાણી એ થઈ ગયો છે તૈયાર. ને સામે ચણાને ખારીનો ઢગલો છે, માંડવીને ભૂક્કો ને નિરણ છે. આટલી એક કાલર છે ગયા વર્ષની. આ વર્ષની આ નિરણ છે પણ એ હાવ કારી પડી ગઈ. આપણે જો ઓલી એક જ અંદર જાય છે ધીરે 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 ધીરે. હાલા ગો પાછી વારી જા લઈ. ઝાડવા રહેવા જ ન દે, ગમે એમ કરો ને તમે ઝાડવા. વરલા અહીંયા તમને એ બધી ભેહું ભાવશે. વરલો ખાવાનું બીજું ગમે ઝાડવું વાવો એ બધા ખાઈ જાય. અને બહાર ગમે એ જાઓ ત્યાં તમને વરલા જ એકે અડશે નહીં. એમને આ ખાશે નહીં. કાંઈ ન કરે તો ખંજર કરીને ભાંગી નાખે. એક 2 બાવળ નીકળી જાય એટલે રસ્તો થઈ જાય જોરદાર. સામે એક બાવળો છે નીકળી ગયો છે. તૈયારી છે હવે નીકળવાની. લગભગ આપણે અહીંયા 100 થી 200 ભેહુંમાંથી આપણે આ એક બાવરમાં ફરે છે. ગમે બહારથી ભેં લઈને આવે એટલે સીધો એમાં બાંધવાના. એમાં ન ફરે તો પછી આમાં મોટું હાલવી દેવાનું. ખડેલું હોય તો લગભગ ફરી જ જાય. ફૂલ ગરમીમાં ન હોય ને એટલે ન ફરે. ઘડીકમાં તોફાન કરે બહુ. માંડ કરીને ફરવા પડે એમાં. બાકી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.